આપણા જીવનમાં સૌથી મોટું દાન છે માતાનું સ્નેહ. માતા એ માત્ર એક શબ્દ નથી, તે તો ત્યાગ, પ્રેમ, આદર અને અનંત મમતાનું પ્રતીક છે. આગળની સ્પીચ તમને લઈ જશે માતાના ત્યાગ અને કરુણ હૃદયની એ વાતોમાં, જેને સાંભળીને દરેકના હૃદય ભાવુક થઈ જશે. તો ચાલો આપ સૌ તૈયાર રહો મા વિશેની આ કરુણ સ્પીચ સાંભળવા માટે. આજે વાત કરવી છે વાત્સલ્ય મૂર્તિની, જેનું સ્મરણ કરતા હૃદયની કરુણતા આંસુનું રૂપ લઈ આંખમાંથી વહે છે. જગતજનનીની તો મને જાણ નથી, પણ મા વિશે જે કહેવાયું છે એને હું પ્રગટ કરવા માંગુ છું. કહેવાય છે ને કે જે મસ્તી આંખોમાં હોય તે સુરાલયમાં નથી હોતી, અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી, શીતળતા પામવાને માનવી તો દોટકા મૂકે, જે હોય છે માની ગોદમાં એ હિમાલયમાં નથી હોતી. માં એક એવી વિભૂતિ કે જે તમારા માટે બીજાના મરણા ટોણા સાંભળીને, પોતે ખસાયેલા ચપ્પલ પહેરીને, જૂની સાડી ઓઢીને અને મનનું દુઃખ હૃદયમાં રાખી મોઢા પર સ્માઇલ બતાવીને તમારી સફળતાની રાહ જોઈ રહી છે. દુનિયાના દરેક વ્યક્તિ, વસ્તુ તમારો સાથ છોડી દેશે, પણ એ માં છે સાહેબ, પોતાના મૃત્યુની એક ક્ષણ પહેલા પણ તમારો હાથ નહીં છોડે. કહેવાયું છે ને કે નહીં બોલતા નહીં કઈ કરતા આવડે, શીખવાડતી ત્યારે હસીને માતા, અતિયત નો વડે લાલન કરે પાલન કરે, અતિ પ્રેમથી કહેતા વળી એ માતાનું એ તાતનું ઋણ વળી શાને વડે. ગમે તેવી પરિસ્થિતિ બદલાય પણ જેનો વહાલ ના બદલાય ને એ છે માં. જ્યારે આખી દુનિયા તરછોડે ને ત્યારે માં જ હાથ ચાલે છે. દવા કામ ન આવે તો નજર ઉતારે છે. માં છે સાહેબ, હાર ક્યાં માને જ છે. પગ નથી છતાં પણ જગ બતાવવા નીકળી છે. માં જાણે કે મમતાની હદ વટાવવા નીકળી છે. મેં ક્યારે ભગવાનને તો જોયા નથી, પણ આ પૃથ્વી પરના ભગવાનને તો મેં મારી સાથે અનુભવ્યા છે. મારી માં, અને માટે જ કવિ બોટાદકર કહે છે ને કે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ગમે તે વ્યક્તિ, વસ્તુ કે પછી પાત્ર એકવાર ગુમાવ્યા પછી પણ મળી જશે, પણ એ માં છે સાહેબ, એકવાર તલછોડી દેશે ને તો પછી ઈશ્વર સામે બે હાથ જોડો કે પછી આંખમાંથી આંસુ વહે, છતાં પણ એનો વહાલ નહીં મળે. અને માટે જ અત્યારે છે ને તો એની કદર કરી લેજો. જ્યારે દીકરાનો જન્મ થાય ત્યારે માં એમ વિચારે કે હું જ્યારે વૃદ્ધ થઈશ ત્યારે લાકડી રૂપ સહારો બનવા વાળો મને મળી ગયો છે, અને એ જ દીકરો મોટો થઈને લાકડી રૂપ સહારો બનવાનું તો દૂર, પોતાની પત્નીના કહેવા ઉપર એ માને નોકરાણી બનાવીને રાખે છે. અને દીકરાના જન્મ વખતેના ખુશીના આંસુ એ દર્દ સહન કરતા કરતા દુઃખમાં ફેરવાઈ જાય છે. અને જ્યારે ભણવાનું મન ન થાય, વાંચવાની ઈચ્છા ન થાય, રખડવાની ઈચ્છા થાય ને ત્યારે બસ એકવાર માની આંખમાં નજર કરી લેજો કે તમારા માટે કેટલા અરમાનો લઈને બેઠી છે, આપોઆપ વાંચવાનું મન થઈ જશે. ખરેખર એને પોતાની જાતને ખસી નાખી છે તમારા સપના પૂરા કરવા માટે. રાત દિવસ એક કરીને મહેનત કરી, રૂપિયા કમાયા ખરા, સપના જોયા ખરા, પણ અધૂરા મૂક્યા છે તમારા માટે. ખરેખર સાહેબ, દુનિયા એટલી ફાસ્ટ થઈ ગઈ છે, ટેકનોલોજી એટલી વિકસી ગઈ છે કે માણસ જોડે બધું ફરવાનો સમય છે, બધું જોવાનો, માણવાનો, અનુભવવાનો સમય છે, બસ એ માની આંખમાં નજર કરવાનો સમય નથી કે માં તમારા માટે કેટલી કામનાઓ લઈને બેઠી છે, કેટલી ઈચ્છાઓ લઈને બેઠી છે. તમારા માટે 24 કલાક કામ કરવા વાળી ફક્ત ને ફક્ત તમારી માતા જ છે. કારણ માની લો કે તમને એક્સિડન્ટ થાય અને 20 દિવસ હોસ્પિટલમાં રહેવાનું થાય, બીજા કોઈ ગમે તે હોય, તમારા સગા સંબંધી હોય, મિત્ર હોય કે પછી પરમ મિત્ર જ કેમ ના હોય, બધા આવતા જતા રહેશે અને તમને મળતા રહેશે, તમારી હાલચાલ પૂછતા રહેશે, પણ એ માં તો 20 દિવસ તમારા ખાટલાથી દૂર પણ નહીં ખસે અને સતત તમારી
તમારી સેવા ચાકરી કર્યા રાખશે. બાપ તો ખોડામાં લઈને દુનિયા બતાવે કે જો જે દુનિયા મેં જોઈ છે ને એ હવે હું તને બતાવું છું. પણ માં તો ખભે બેસાડીને દુનિયા બતાવે કે જો બેટા જે દુનિયા મેં નથી જોઈ ને એ હવે હું તને બતાવું છું. ખિસ્સામાં પૈસા ન હોય અને છતાં ઈચ્છા પૂરી કરે ને એને માં કહેવાય છે ને કે પેલા આંસુ આવતા ને માં યાદ આવતી અને હવે માં યાદ આવે ને આંસુ આવી જાય છે. ગમે તેવી નોકરી જ કેમ ના હોય છતાં પણ એમાં વ્યક્તિને રજા તો મળતી જ હોય છે. દુનિયાની કોઈ એવી નોકરી નથી કે જે રજા લીધા વિના થતી હોય. પણ માં તો કોઈ પણ રજા લીધા વિના સતત ઘરનું કામ કર્યા રાખે છે અને છતાં આપણે એને મળે એવું નથી સાંભળતા કે આજે મને થાક લાગ્યો છે. એ આપણને ક્યારે એવું પણ નથી કહેતી કે બેટા આજે તું મારા પગ દબાવી દે. પણ એક સંતાન હોવાના નાતે આપણી એટલી ફરજ તો છે જ કે એની અમુક વાતો આપણે કીધા વગર પણ સમજી જઈએ. જેને તમારા માટે પોતાની જિંદગી કુરબાન કરી છે એ માને વૃદ્ધાશ્રમમાં મૂકી એની જાતને કુરબાન કરવાની ભૂલ ના કરતા. કહેવાયું છે ને કે તૂટતા હોઈએ ત્યારે તાકાત આપે, આશ્વાસન નહીં પણ સાથ આપે. સપનાઓને પાંખમાં લઈને માં આકાશ નહીં પણ આખું બ્રહ્માંડ આપે. એન્ડ લાસ્ટ, મધર ઇઝ મધર, એવરીથિંગ ઇઝ ઓકે. માં તે માં, બીજા બધા પગડા ના.